સીતારામ ને એરે તો આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાંગલ તૂટેલ ઇઝરાયલી વ્લોગમાં। મસ્ત મજાનું હોવાર છે હે પણ સારું નથી, કારણ કે મેં તમને કાલે કીધું હતું કે દાદુ બીમાર છે કહે ચટ હારતી સારું। કાલે બપોર પછી થોડુંક સારું હતું પણ અટાણે હાવ તબિયત બગડી ગઈ છે, તો એવું ખબર નહીં દાદુ એ દવાખાને જવું હોય તો ફોન કર્યો, મોટર તો હાકે હગી જ ને દાદુ તો હવે જોઈએ આ તને દીકરો કે એને જમાય કે કોણ લેવા આવે। દવાખાને જવું હોય તો વારો તો લઈ લીધો હે કે રોકાવાનો થાય કામ નહીં કંઈ ખબર નથી, રિપોર્ટ ઉપર આધાર છે। તો જોજો હું તમને કહેતી ને કે ટેક્સી લેવા આવે કે કોઈ તેડવા આવીએ કે એમ્બ્યુલન્સ, તો દાદુએ કીધું કે આપણે ટેક્સી કરી લઈએ, તો ટેક્સી માટે પૈસા કાઢવાના હોય, પૈસા કાઢે। ચલો આમાં કામ હે કપડાં ને ચાર્જર ને એવું બધું લઈ લીધું હે, એ જોઈએ દાદુને સારું થઈ જાય તો સારું જઈએ અમે એવું। જો દાદુની દીકરી પૂરી આવી છે। તો જો મેં તમને બતાવ્યું ને એ ભાઈને કૂતરો કર્યો હે, આ તો જનરલી કોઈને કરડે નહીં બકરી રીતના કર્યો હોય, તો અહીં આટા મારું દાદાનો વારો આવે તો સારું। મુંદીની દીકરી બે વાત જોઈએ ભાઈની તો આંખમાં બ્લીડિંગ ચારે દાદુ મનીષમાં તો મારા દાદુ હોય દાદુને જોવા કોઈ લાગી ગઈ છે એમ મખાર બે બોકેર અકલ તો સબ કે ન લો בסדר. מה אמר לך, שנשכב פה וניכנס לשם? તો ફાઇનલી દાદુનો વારો આવ્યો હે, એ અંદર ગા હે બાપ દીકરી બે, કારણ કે હું તો જાતી જ ને દાદુ ભેગી એની દીકરી છે તો એ લઈને જાય એમ। અટાણતા જો કે દાદુ બીમાર હે એટલે એના ભેગું જવું પડે। દાદુ આવ્યા હે અહીંયા જો વજન કાઢો, આપણે વજન કરીએ કેટલું હોય એ જોઈએ। 64 એટલી 65 જ કહેવાય। હજી તો મારે વજન ઘટે 2 કિલો, કારણ કે હું ઇન્ડિયાથી આવીને તે તો 67 હતો, અટાણે 65, આજે 2 કિલો વધારવાના। હાલો તો હવે રિપોર્ટ કામ આવે જોઈએ આપણે। યા אני צריכה לעשות לך סקירה, סליחה. בסדר, הנה. סליחה, מתנצלת. לא נורא. אז תגיד שאני בכלל כואב. את נותנת לי אנטיביוטיקה? כן, אחרי זה נותנים לו עכשיו אנטיביוטיקה. ואנחנו נבוא, הנה שמים לו עכשיו אנטיביוטיקה. כן. כן, שמים לו עכשיו אנטיביוטיקה. אחר כך בטח שחררו אותו הביתה. כן. בטח אפשר עד 4:15, נכון? לא לקח אותה? 1:30, בסדר, עוד יותר טוב. זה 1. כן, רק שנייה. מה שזה בכלל לא, לא אתה בעבודה. יכול להמשיך לדבר. אני אכתיב לך זה מתוקה רבותיי. זהו. יש פה אחיות משהו. או, הנה זה. יאללה, נריץ את זה, צ'יק צ'אק. יאללה. טוב, נתי, אני לא יודע מה, הרופא צריך לבדוק את הבדיקות. ચીક ચાક בדיקת דם.
તો જોજે અટાણે સિયારક વાગે કહે આજ તો મને લાગે આખો દી કામ અન્ન જ નીકળવાનું છે તો અમે આ તો દીકરી તો વહી ગઈ હવે હું કંઈક નાસ્તો બાસ્તો લેવા આવી જોઈએ કામ લઈએ આપણે પિઝા સિવાય કંઈ ભાવે નહીં તે જોઈએ પિઝા દેખો પિઝા તો ફાઇનલી આપણે પિઝા ખાવા માંડ્યા હોસ્પિટલમાં ભૂખ લાગે તો કામ કરો જોઈએ દાદુ લો આદામ સલખા કાકા હા જોજો બાટલો બંધ થઈ ગયો તો લીસ્તો જ સાબા જો વારો બંધ થઈ ગયો સાબા જેલો હવે લો ידיים שלך ככה כן עכשיו טוב ચાલો તો તમારી પિઝા ખાવ તો ફાઇનલી અમારા દાદુનો બાટલો પૂરો થઈ ગયો હે એવું ઘર જવાની હે કામ કીએ જોઈએ કામ દાખલ થયા હતા તો કામ તકલીફ હે કામ નહીં દાદુની કીએ હે ફક્ત યુટીઆઈ હે પણ જોઈએ કામ હોય ચાલો ભેગું થવાનું ફાઇનલી સારું થયું દાદુ બહુ નહીં પણ જાડું મોટું સાબા אם זה בוקר סבא אם זה בוקר אתה ככה אם עכשיו אם זה אתה ליסטות זה כל זה 1000 איפה אחות? אני הביתה. לא פה אחות אתה רוצה הולך ביתה? כן, הביתה. רגע, תקראי לה אולי. זה לא זה לקנוקי סבא סבא עכשיו לא בסדר סבא די, זה מספיק. די. אם זה אני זה לא שיניים שלך זה לא אני. תמיד. תמיד, לא תמיד. תמיד כוח. 2 ימים איפה? 2 יום אין כוח, סבא. נכון, אני לא הייתי פה 2 יומיים. כן. יומיים לא הייתי פה. દાદુ એ કહે કે મને અટાણામાં બે તક મને કાયમ શક્તિ હોય છે કે આ બે દીથી માંદા જે તો એ કઈ નહીં હાલો ઘર જવાની તૈયારી છે બહુ બધું થઈ ગયું આ જો બધી વેક્યુટી આપણે ઇન્ડિયામાં આ કલરની જ હોય બધી સેમ જ હોય ને જો કે કલર થોડા બદલે વિગો બ્લુ ને પિંક תודה, תודה. לדיווח הזה כמובן בזהירות ובספקנות בשלב הזה, כי כמו שאנחנו יודעים אנחנו רוויי אכזבות כבר 40 שנה בפרשה הזו של רון ארד, אבל אם יש התפתחות שניתן לכנות אותה כחיובית בפרשה הזו, הרי היא כרוכה בעובדה שבשנה האחרונה יש התפתחויות בזירה הלבנונית, כאלה שגם אומתו ביחס לפרשה הזו של רון ארד. קצת לנוח, סבא, קל לדבר. תגידי, עכשיו קופת חולים סגור, נכון? עכשיו זה 5:30. סגור. כן. טוב. לשתות? תביאי לשתות באמת הרבה מים. מיץ? תביאי מיץ. ઓકે ચલો તો મારે મોનુડા લઈને જાવ જો મોનુડો કેવો હૂતો હે દાદુને જ્યુસ પીવું હે તો જ્યુસ આપી દઈએ મિક્સ એટલે જ્યુસ ને બાજો પૂગે રહ્યા ઘેર થાકે ગયા હો દવાખાને જઈ લે હો થાકે જઈએ હાલો તો એવું બધાની રામી રામ જય લીલભાઈમાં જય માતાજી જય પિતાજી જય બજરંગબલી